આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે કોલકાતા દુષ્કર્મ હત્યા કેસની સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષર કરાયા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. બાંગ્લાદેશમાં કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપસર શેખ હસીના સહિત 27 નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ. અને આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વીય અને મધ્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યા કેસ અંગે સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે આરજીકર મેડિકલ હોસ્પિટલમાં કરાયેલી તોડફોડ અંગે રાજ્ય સરકારને 22 ઓગસ્ટ સુધી અહેવાલ સુપ્રત કરવા આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે મોડી દાખલ થયેલી પોલીસ ફરિયાદ અંગે પણ સવાલ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું કે તબીબો અને સંગઠનોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરવાનો અધિકાર છે. મુખ્ય ન્યાયમૂર્તિએ તબીબોની સુરક્ષા માટે 14 સભ્યોના રાષ્ટ્રીય કાર્યદળની રચના કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લેતા સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાની વડી અદાલત આ મામલે પહેલાથી જ સુનાવણી કરી રહી છે. અદાલતે આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હોસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું છે. પત્રમાં મંત્રાલયે આવવા જવાના દરવાજા તથા સંવેદનશીલ વિસ્તાર સહિત મુખ્ય સ્થાન પર પૂરતી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા નિર્દેશ આપ્યા છે. ઇમરજન્સી આપાત સ્થિતિમાં તાત્કાલિક પગલાં માટે એક નિયંત્રણ કક્ષ પણ બનાવવા મંત્રાલયે કહ્યું છે. વધુમાં હોસ્પિટલ પરિસરમાં દેખરેખ માટે પૂરતી સંખ્યામાં તાલીમબદ્ધ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવા જણાવાયું છે. તમામ હોસ્પિટલને પરિસરમાં આરોગ્ય સેવા કર્મીઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે રાજ્યોને સજાની જોગવાઈ કરવા પણ મંત્રાલયે જણાવ્યું છે. તેમજ મંત્રાલયે જણાવ્યું તબીબ, નર્સ અને વહીવટી કર્મચારી સહિત હોસ્પિટલના તમામ કર્મચારીઓને જોખમને પહોંચી વળવા માટે તાલીમ આપવી જોઈએ. ઉપરાંત મંત્રાલયે વિવિધ પ્રકારની ઇમરજન્સી સ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યાપક યોજના તૈયાર કરવાની પણ સલાહ આપી છે. ઝારખંડમાં કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડોક્ટરની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અત્યાર સુધીમાં 10,000થી વધુ દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહ્યા છે. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાંચીના ડોક્ટરો હડતાળ પર હોવાથી દાખલ કરાયેલા 400થી વધુ દર્દીઓ હોસ્પિટલ ખાલી કરી રહ્યા છે. તો સાથોસાથ ઓપીડી સેવાઓ પણ બંધ હોવાથી દરરોજ સંખ્યાબંધ દર્દીઓ પરત ફરી રહ્યા છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઝારખંડના ચેપ્ટરના સેક્રેટરી પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દતની હડતાળ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષર કરાયા છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે અને દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થઈ રહ્યો છે. આ પૂર્વે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે મલેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મહત્વનો સ્તંભ તેમજ મૂલ્યવાન ભાગીદાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે લખ્યું કે તેઓ બંને દેશો વચ્ચેની ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમના માર્ગદર્શનને મહત્વ આપે છે. અનવર ઇબ્રાહીમ ગઈકાલે ભારતના 3 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને મલેશિયા વચ્ચે વ્યાપારી સંબંધને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હી ખાતે ભારત મલેશિયા મુખ્ય કાર્યકારી અધિકારી મંચની બેઠક દરમિયાન શ્રી ગોયલે બંને દેશ વચ્ચે વ્યાપારી સંબંધને પ્રોત્સાહન આપવા તેમજ સહકારને વધારવા વિવિધ તકનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી ગોયલે શિક્ષણ, આરોગ્ય, આંતરમાળખા, પ્રવાસન, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઇ કોમર્સ, સ્વચ્છતા તથા ઉર્જા સહિત
અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધ અનેક તકને શોધવા માટે મલેશિયાની કંપનીઓને પ્રોત્સાહિત કરી હતી. શ્રી ગોયલે બંને દેશો વચ્ચે ભાગીદારીને વધુ સશક્ત કરવા સહિયારા પ્રયાસ પર પણ ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ તબક્કામાં પુલવામા, અનંતનાગ, શોપિયા, કુલગામ, રામબન, કિશ્વત્વર અને ડોડા સહિતના 24 જેટલા જિલ્લાઓમાં 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. જાહેરનામા પ્રમાણે આ બેઠકો માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે ઉમેદવારીપત્રોની ચકાસણી 28 ઓગસ્ટના રોજ થશે. ચૂંટણી પંચે ઉમેદવારી પરત લેવાની તારીખ 30 ઓગસ્ટ નક્કી કરી છે. ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ મંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. બાંગ્લાદેશમાં કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપસર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિત 27 નેતાઓ સામે આંતરરાષ્ટ્રીય ગુનાખોરી ન્યાય પંચ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ છે. શેખ હસીના ઉપરાંત બાંગ્લાદેશના પૂર્વ મંત્રીઓ ઓબેદુલ કુવાદર, રાશિદ ખાન મોમિન અને હસનુલ હલ ઇનુ સહિતના કેટલાક નેતાઓ તેમજ અજાણ્યા 500 લોકો સામે આ ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદીએ ન્યાયપંચ સમક્ષ ફરિયાદ સાથે જુદા જુદા અખબારો તેમજ અન્ય દસ્તાવેજોના બિડાણ રજૂ કર્યા. આ ફરિયાદમાં આંતરરાષ્ટ્રીય ગુનાઓ ટ્રિબ્યુનલ એક્ટ 1973ની વિવિધ કલમો હેઠળ નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધ સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વી અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેના કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આ અસરથી તટીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં વરસાદ વરસી શકે છે. લાઇબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કોંગ 19મા CII ભારત આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે લાઇબેરિયાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કોંગનું સ્વાગત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે બંને દેશ વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં આ મહત્વપૂર્ણ તક છે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાંહેધરીથી પ્રતિબંધિત કરે છે, જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ નુકસાનની જવાબદારી ધિરાણકર્તાની હોવાનું સુનિશ્ચિત કરે છે. અગાઉ આ પ્લેટફોર્મ પારંપરિક બેન્કિંગ ચેનલોને હાસ્યાકૃત કરીને વ્યક્તિગત ધિરાણકર્તાઓને સીધા લોનધારકો સાથે જોડતા હતા. જો કે નવા માળખા અંતર્ગત આ પ્લેટફોર્મ દ્વારા ધિરાણ વધારો, બાંહેધરી સંબંધી વીમા ઉત્પાદનોના ક્રોસ સેલિંગ પર પણ રોક લગાવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે કોલકાતા દુષ્કર્મ હત્યા કેસની સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી અને તબીબોને હડતાળ સમેટવા આદેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષર કરાયા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. બાંગ્લાદેશમાં કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપસર શેખ હસીના સહિત 27 નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ. અને આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને મધ્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.